આપણે ભાઈ રથમાં જોડાઈ ગયા ને શું નામ હે ખબર હે રથનું? જવારી જય દ્વારકાથી જામરાવલ થી દ્વારકા પગપાળા યાત્રા. ભાઈ આ મારા બનેવી છે ને ભાઈ જવાનું છે દ્વારકા. અત્યારે ને ભાઈ ગામમાંથી પણ અમે નીકળી ગયા. હવે હે ને તમે દ્વારકા કેદી પૂગ્યો અંદાજા? બે દી માં પૂગી જાવ. તો મિત્રો સાંભળ્યું ખાલી 2 દી દ્વારકા પૂગી જાય. જો દ્વારકાથી રસ લઈને હા આર્યો રથ. સવારનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું ને આજે છે ને ભાઈ આ વ્લોગનો આપણો બીજો દિવસ છે. તો મસ્ત મજાને આપણે ને ભાઈ હજી નાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયા ને વાળ હરખા ઓરાય નહીં કારણ કે થોડુંક ને ભાઈ કામ હતો એમાં થઈને ભાઈ ડાયરેક્ટ આવી ગયો. એ વાગોમાં થઈને ભાઈ ઘડીએ નથી એટલે ભાઈ આપણો મોબાઈલ આપશો તો ભાઈ વાગોમાં થઈને ભાઈ 7 ને ભાઈ 48 થઈ ગયા. મસ્ત મજાનો હે ને અત્યારે ભાઈ આપણે હે ને ક્યાં આવી ગયા ખબર હે ભાઈ જુજારી આમાં આવી ગયા. અમારે હે ને ભાઈ રાવલ ગામ હે ને ભાઈ ત્યાં હે ને ભાઈ જુજારી ભાઈ રોડ એટલે ભાઈ ત્યાં આવી ગયા. આપણો નિલેશ ભત્રીજો પછી ભાઈ ધોની મજામાં ભાઈ ભાઈ અત્યારે ભાઈ આપણો ભત્રીજો પાછો આવી ગયો ને ભાઈ મજામાં ભાઈ નરસિંહ સારું. તો અત્યારે હે ને ભાઈ આપણે ભાઈ શા માટે ઉભા ખબર હે ભાઈ આપણે બનેવી હે ને ભાઈ હે ને હાલીલ ભાઈ દ્વારકા જાય છે રથ લઈ. તો ભાઈ હે ને ભાઈ આપણે મીન્સ કે એને હે ને આપણે ને હારે થોડીક વાર જવાનું હોય ભાઈ હાલીને. તો ભાઈ એ આવે છે હજી સેટા હે તો ભાઈ કન્ટિન્યુ રહેજો બતાવું તમને. હાલો ओ शामलिया एक
હજી વન્સ મોર. તો મિત્રો અત્યારે ને ભાઈ હું ભાઈ નિલેશ હીરો ભાઈ ધોની અત્યારે ભાઈ જાય છે થોડાક સુધી આગળ. તો હે ને આપણે હજી હે કે ભાઈ કે પાંહુડી હજી વૈટા જો કેસો બની આગળ જાય છે એના હે ને ભાઈ થોડીક આપણે વાતચીત કરી લઈએ કે ભાઈ આપણે ક્યાં સુધી જવાનું છે. એ તો ભાઈ દ્વારકા સુધી જવાના છે પણ આપણે ક્યાં સુધી પૂગી ને એ જોવાનું છે. એ જોવાનું ક્યાં સુધી પૂગ્યું આપણે લગભગ સુધી જવાનું બાટે સુધી માઇન્ડ પૂગ્યું ત્યાં પૂગ્યું ને. હા હા તો હાલો રથ આગળ વહી ગયું ભાઈ. તો મિત્રો આપણે ભાઈ રથમાં જોડાઈ ગયા ને શું નામ છે ખબર છે રથનું? જવારી જય દ્વારકાધીશ જામ રાવલ થી દ્વારકા પગપાળા યાત્રા. તો ભાઈ આ મારા બનેવી છે ને ભાઈ જવાનું છે દ્વારકા. તો આપણે કેટલા હવા નીકળી ગયા? 7 વાગે. હે 7 વાગે. તો ભાઈ હે ને બનેવી હે ને 7 વાગે ભાઈ ઘરેથી નીકળ્યા છે. અત્યારે ને ભાઈ ગામમાંથી પણ અમે નીકળી ગયા. હવે હે ને તમે દ્વારકા કેદી પૂગ્યો? દ્વારકા 14 દિવસે 14 દી. હવે આમ કેટલા દી થાય એમ અંદાજા? 2 દી. 2 દી માં પૂગી જાવ? તો મિત્રો સાંભળ્યું ખાલી 2 દી દ્વારકા પૂગી જાય. જો દ્વારકાધીશ નો રથ લઈને. હા આર્યો રથ. તો તમારી જોડે કોણ કોણ આવવાના છે? એક તો આ ભાઈ છે, એક આ ભાઈ, લીલાભાઈ છે, એક આ લીલાભાઈ ને હજી આ હીરોભાઈ, હીરાભાઈ ના ભાઈ જવાના છે દ્વારકા. 4 જણા જાહે. તો હાલો થોડા હાલી આપણે આવે ને. હા ટકરીથી આવશે. હા તો ભાઈ હાલો જાય આપણે આગળ સુધી. અત્યારે ને ભાઈ આપણે હુરિયાવદર હે ને ભાઈ એને થોડુંક આગળ આવી ગયા ને ટકરિયા થોડુંક છેટું જ છે, ખાલી 1-2 કિલોમીટર છે. ને અત્યારે ભાઈ આપણે બનાવી માવો ખાઈ છે. ખાઈ લો પેલા માવો. માવાના બંધાણી હે ભાઈ, શોખીન હે માવાના. હા તો રામ 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 ભાઈ દ્વારકાધીશ ના ભાઈ મારા તરફથી દર્શન કરજો ભાઈ. તો હવે હે ને ભાઈ ભાઈ જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ હીરા. હવે હે ને ભાઈ આપડે ભાઈ નીકળવું ને ભાઈ. હવે હે ને ભાઈ બનેવીને જાય છે ભાઈ દ્વારકા બાજુ. અમે હે ને ભાઈ અહીંયા સુધી આવ્યા હતા દ્વારકાધીશ ની દયા એમ કે અહીં સુધી આપણે પૂગી ગયા એમ. તો હવે હે ને જાવું હવે ઘરે. હા તો રજા લઈ. સીતારામ. હાલો જય દ્વારકાધીશ. અમારા વારાના દર્શન કરી લેજો દ્વારકાના. રેડી? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. બસ હવે